પ્રિય વૈષ્ણવો, જ્યાં જ્યાં શ્રી યમુનાજીનું નામ રટાય છે ને, ત્યાં શાશ્વત સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર અવશ્ય પધારે છે. પ્રાણપતિ પ્રભુ એવા ભક્તના હૃદયમાં રાત દિવસ બિરાજે છે. શ્રી યમુનાજીના યશોગાન જે ગાય છે ને, તે મહાભાગ્યવાન છે. બધા શાસ્ત્રો વારંવાર કહે છે કે શ્રી યમુનાજીનું નામ રટણ જ સમગ્ર જગતનો સાર છે. તે જ સૌના સુખનો આધાર છે. તે જ નિર્ધનનું ધન છે. આવું શ્રી યમુનાજીનું નામ જે રટે છે, તેને શ્રી યમુનાજી નિત્ય લીલાધામમાં સ્થાન એટલે કે અભયપદ આપે છે અને શ્રી ઠાકોરજી તેને વશ થઈને રહે છે. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. એટલે જ ભગવદીઓએ ગાયું છે ને કે સોણી શ્રી યમુનાજીનું નામ પધારે હરી દોડતા રે. સુંદર શ્યામ જે સુખનું ધામ ક્ષણ નવ દૂર જતા રે. જે જન યમુનાના ગુણ ગાય ભાગ્યવંત તે અતિ રે. હૃદયમાં રાસ કરે વ્રજરાય દિવસ રેન પ્રાણપતિ રે. સઘળા દૈવી જીવોના આધાર નિર્ધનના ધન વળી રે. જગતમાં યમુનાજી એક જ સાર કહું છું ફરી ફરી રે. રટે જો યમુના યમુના નામ અભય પદ દાન કરે રે. વશ જેને રસિક પ્રીતમના શ્યામ યમુનાજી લાલ એવા ખરે રે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના નામનો મહિમા સમજી રહ્યા છીએ. તેમાં આજે આપણે શ્રી યમુનાજીના 30 નામોનો ભાવ દર્શન કરીશું, તેનો પાઠ કરીશું. આ 30 નામોનો પાઠ કરવાથી મહાપાપોમાંથી મુક્તિ મળે છે. હવે આ પાપ શું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને. ભક્તિમાં આવતા પ્રતિબંધો છે ને, એ જ મહાપાપ છે. તો ચાલો ને શ્રી યમુનાજીના 30 નામોનો પાઠ કરી લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચૂકી જય. ત્રયી રસમયી શૌરી બ્રહ્મા વિદ્યા સુધાવહા નારાયણીશ્વરી બ્રાહ્મી ધર્મમૂર્તિ કૃપાવતી પાવની પુણ્યતો યાઢ્યા સપ્તસાગર સંગતા તાપિની યમુના યામી સ્વર્ગ સોપાન પદ્ધતિ કાલિંદી કીલી સલીલા સર્વતીર્થમયી નદી નીલોત્પલદલ શ્યામા મહાપાતક ભેષજા કુમારી વિષ્ણુદયિતા અવારિત ગતિ સરિત શરણાગત સંત્રાણ નિપુણા સગુણ ગુણા ય એભીર નામભિઃ પ્રાતઃ યમુનામ સંસ્મરેન નરઃ દુરસ્થોપી સ પાપેભ્યો મહદ્ભ્યોપી વિમુચ્યતે. એટલે આ આપણે સંસ્કૃતમાં પાઠ કર્યો. હવે ગુજરાતીમાં 30 નામો જોઈએ તો ત્રયી રસમયી શૌરી બ્રહ્મવિદ્યા સુધાવહા નારાયણી ઈશ્વરી બ્રાહ્મી ધર્મમૂર્તિ કૃપાવતી પાવની પુણ્યતોયાઢ્યા સપ્તસાગર સંગતા તાપિની યમુના યામી સ્વર્ગ સોપાન પદ્ધતિ કાલિંદી કેલી સલીલા સર્વતીર્થમયી નદી નીલોત્પલદલ શ્યામા મહાપાતક ભેષજા કુમારી વિષ્ણુદયિતા અવારિત ગતિ સરિત શરણાગત સંત્રાણ નિપુણા અગુણા સગુણા. જે વૈષ્ણવ આ 30 પ્રકારના નામો વડે શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે, તે મહાપાપોમાંથી મુક્ત થાય છે. અને મહાપાપ છે ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધો, એ જ મહાપાપ છે. શ્રી યમુનાજી તો એવા કૃપાળુ છે ને કે એમના દર્શન માત્રથી બધા જ પાપો નિવૃત્ત થઈ જાય છે. એટલે જ આપણા શ્રી હરિરાયજીએ ગાયું છે ને
શ્રી યમુનાજી પરમ કૃપાલ કહાવે, દર્શન તે અઘદૂર જાત હૈ, હરિ લીલા સુધી આવે. જે જન તેરે નિકટ બસત હૈ, નંદ નંદન રસ પાવે. જીવ કૃત્ય દેખત નહીં કબહુ, અપનો પક્ષ बढ़ावे. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, यह सुन मन ललचावे. રસિક દાસ કો દાસ જાનિયો, તાતે યહ જશ ગાવે. અહીં કહ્યું છે કે શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. આપના દર્શન કરનારામાં દોષો ટકી શકતા નથી. અસ્તિત્વરૂપ અસ્તિત્વરૂપ પોતાના પ્રાણ બચાવવા ખાતર દોષો દૂર જતા રહે છે. એટલું જ નહીં, વળી બીજા પણ લાભ થાય છે. તે એ જ જે દર્શન કર્યાથી હરિલીલાની સુધી કહેતા સ્મરણ થઈ આવે છે. જે જન આપના નિકટમાં વસે છે તેને નંદનંદન એવા પ્રભુ સંબંધી રસની પ્રાપ્તિ થાય છે. હે શ્રી યમુનાજી, જીવ તો સર્વે દોષોથી પરિપૂર્ણ એટલે કે ભરેલા છે, એમ આપ સારી રીતે જાણો છો. તેથી જીવની કૃતિ સામું ન જોતા તેના ઉપર અનુગ્રહ કરે છે અને પોતાના પક્ષની વૃદ્ધિ કરે છે. વળી આપ કેવા છો કે કરવાનું ન કરવાનું અને ન કરવાનું કરવાને અને કરવાનું હોય તેને પણ મિટાવી દેવાને સર્વ પ્રકારના સામર્થ્યથી સંયુક્ત છો. એટલે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છો. તેથી આપના તરફ અમારું મન લલચાઈ જાય છે. મને આપનો દાસ જાણીને અનુગ્રહ કરો છો. તે આપના અનુગ્રહ થકી આપના યશ ગાઈ રહ્યો છું. વિના અનુગ્રહ વાળાથી ન ગાઈ શકાય. એટલે જેના પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે ને તે શ્રી યમુનાજીના ગુણગાન કરી શકે. એટલે જ કહેવાય છે ને, કરે કૃપાનું દાન શ્રી યમુનાજી, કરે કૃપાનું દાન. જે કોઈ આવે દર્શન કરવા તેનું કરો છો સન્માન. દોષ ભંડાર એવા જીવો કલીના, તે પણ કરે જો પૈપાન. ભક્ત અનન્ય બને તે આપના, કરે તેના સુર મુનિ વખાણ. હરિલીલાનો અધિકારી જે હોય તે કરી શકે છે ગુણગાન. હરિદાસ કહે મતિમંદ ગણો હું, આપ છો ગુણની ખાણ. કેમ વર્ણવું લાલ ગુણ તમારા, ક્ષમા કરો દાસ જાણ. એટલે શ્રી યમુનાજી આવા કૃપાળુ છે. પ્રિય વૈષ્ણવો, આ ખાસ સમજવાનું છે. ઘણા લોકો કહે છે કે ભાઈબીજના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી યમયાતના ભોગવવી પડતી નથી. જ્યારે ઘણા વૈષ્ણવો એમ કહે છે કે શ્રી યમુનાજીમાં સ્નાન ન થાય, શ્રી યમુનાજીનું તો કેવળ પાન જ કરવું જોઈએ. તો આ બંનેમાં સાચું શું? આપણે વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે કે શાસ્ત્રોમાં ગંગાજીમાં સ્નાન, શ્રી યમુનાજીનું પાન અને નર્મદાજીનું દર્શન કરવાથી જીવના સર્વ પાપો નાશ પામે છે એમ કહેવાયું છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે હે શ્રી યમુને, આપનું ચરિત્ર અદ્ભુત છે. આપનો પૈપાન કરવાથી જીવને યમયાતના ભોગવવી પડતી નથી. યમ પોતાની બહેનના સંતાનોને કેવી રીતે મારે? જેવી રીતે ગોપિકાઓએ આપનું સેવન કર્યું તેથી તેઓ પ્રભુને પ્રિય બન્યા, તેમ તમારું સેવન કરવાથી જીવ પ્રભુને પ્રિય બને છે. આમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી યમુના પાનનો જ મહિમા વર્ણવે છે, શ્રી યમુના સ્નાનનો નહીં. આ શ્લોક પરની ટીકામાં શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી અને લાલુ ભટ્ટજી એમ સર્વે મહાનુભાવો એક મતે સમજાવે છે કે જે કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને યમુનાજીનું એ જળ પીએ અજાણતા પણ, તો તેને પણ યમયાતનામાંથી મુક્તિ મળે છે. શ્રી યમુનાજી તો ભગવાનના પરમ પ્રિય છે, જીવો પર દયા કરનારા છે અને તેમના પૈપાનથી યમયાતના ભોગવવી પડતી નથી. એવો વિચાર કર્યા વિના પણ એમના જલનું પાન કરનારને શ્રી યમુનાજી
યમયાતનામાંથી મુક્તિ આપે છે. એ જ તેમના કર્મની અદ્ભુતતા છે. એટલે જ અષ્ટછાપ મહાનુભાવોએ શ્રી યમુનાજીના પદ ગાયા છે અને એમના નામનો મહિમા સમજાવતા કહ્યું છે કે શ્રી યમુનાજી કે નામ કો મરમ ન જાને કોઈ, પ્રાતઃ ઉઠો મુખ સે કહો જન્મ મરણ નહીં હોય. જન્મ મરણ નહીં હોય, શ્રી યમુના સે નહીં દૂજી, ગૌલોક કી રાધા રાની યમુના દેવી પૂજી. તો આપણા સુરદાસજી કહે છે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. યમુનાજીના મહાત્મ્ય પદમાં કહ્યું છે કે પ્રાતઃ નહાત અગજાત તાકે સકલ. અને એ પદની છેલ્લી પંક્તિમાં કહ્યું પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં. એટલે પ્રેમના તત્વને સમજવું ખૂબ જ જરૂરી છે. સર્વ જીવોનો એક સમાન ભક્તિનો ભાવ ન હોઈ શકે. જેઓ શ્રી યમુનાજીના જલરૂપમાં પણ સ્વામીની સ્વરૂપના દર્શન કરે છે, તે પોતાના પગનો પણ સ્પર્શ ન થાય તેવો આગ્રહ રાખે છે, ધ્યાન રાખે છે. શ્રી યમુનાજીને પણ પોતાનો પગ ન સ્પર્શ થાય તે બાબતમાં ખૂબ ધ્યાન રાખે છે. અને પરમાનંદાસજી એક પદમાં માંગ્યું છે, મજ્જન કરો વિમલ જલ પાવન, ચિંતા કલેશ બહાવ. મજ્જન એટલે સ્નાન, પણ એ સ્નાન પર શ્રી યમુનાજીના સ્વરૂપનો વિચાર કરીને ભાવપૂર્વક કરવું. જેમ એક બાળક પોતાની માની ગોદીમાં બેસે એવી રીતે, કેવલ દેહ શુદ્ધિ માટે કે તરવા માટે નહીં, પણ શ્રી યમુનાજીમાં સ્નાન કરવું હોય તો ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ અર્થે જ કરવું. ભાઈબીજના દિવસે સ્નાન કરવાથી યમયાતનામાંથી મુક્તિ મળે અને બીજા દિવસે નહીં, એવું કોઈ વિધાન શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં તો શ્રી યમુનાજીના પૈપાનથી જ યમયાતનામાંથી મુક્તિનું વિધાન છે. શ્રી મહાપ્રભુજીની પણ એ જ આજ્ઞા છે. એટલે જ જીવો સકામ ભક્તો છે અથવા પ્રવાહી કે મર્યાદા બીજભાવ વાળા છે, તેમને પણ યમયાતનામાંથી મુક્તિ તરીકે સાધન જ જોઈતું હોય તો પણ શ્રી યમુના પાન પૂરતું છે. શ્રી યમુના સ્નાન તે માટે આવશ્યક નથી. આ સંજોગોમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપને સમજીને શ્રી યમુનાજી સાથે વિવેકપૂર્વક ભક્તિનો જ વ્યવહાર કરવો જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે દર્શનના મુખ્ય 3 પ્રકારોનું ભાવ દર્શન કરીશું અને સાથે સાથે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા અને ફળનું ભાવ દર્શન કરીશું. નવા વર્ષની શરૂઆત આપણે બધું નવું જાણીને કરીએ અને આપણા જીવનમાં ધારણ કરીએ અને અલૌકિકમાં આગળ વધીએ. એટલે આપણે અલગ અલગ પ્રકારે ભાવ દર્શન કરી રહ્યા છીએ. આપણે દર્શન તો રોજ કરીએ છીએ, પરંતુ શું તેના ભાવને સમજીએ છીએ? સેવા પણ કરીએ છીએ, તો સેવા કઈ રીતે કરવી તે શું આપણે સમજીએ છીએ? ચેતસ્તત પ્રવણમ સેવા, એ પ્રમાણે સેવા કરીએ છીએ કે ક્રિયાવત સેવા કરીએ છીએ? તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ અને થતી ભૂલોને દૂર કરીને સુધારવાનો પ્રયાસ કરીએ. દર્શન એટલે નેત્રોથી પ્રભુને પીવું. હવે આપણે અહીં પુસ્તકમાં છે તે જોઈએ. દર્શનના 3 પ્રકાર છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જે દર્શન આપણી આંખોથી કરીએ અને તેવા સ્વરૂપને અને તેના સ્વરૂપને નિરખીએ તે આધિભૌતિક દર્શન છે. જે દર્શનમાં આપણું મન અને બુદ્ધિનો સંયોગ થાય અને તેના મહાત્મ્યથી દર્શન કરીએ તે આધ્યાત્મિક દર્શન. એટલે કે ઠાકોરજીને જે શ્રૃંગાર ધરાવ્યા હોય તેનો શું ભાવ છે એવું મહાત્મ્ય મનમાં વિચારીને દર્શન કરીએ તે આધ્યાત્મિક દર્શન. અને જે દર્શનમાં આપણું મન, બુદ્ધિ અને હૃદય જોડાય અને હૃદયમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે તે આધિદૈવિક દર્શન. આપણી શ્રી ઠાકોરજીના દર્શન માટેની આતુરતા છે ખરી? આપણે તો બજારમાં કામ હોય અને વચ્ચે સમય વધતો હોય
તો દર્શન કરવા જઈએ શ્રીનાથજી. જો દર્શન કરવા ગયા હોઈએ અને દર્શનનો સમય વધુ લાગે તેમ હોય તો કાલે દર્શન કરીશું એમ નિશ્ચય કરીને જતા રહીએ. કદાચ નસીબ સંજોગે દર્શન થાય તો દર્શન કર્યા પછી કોઈ આપણને પૂછે કે શ્રી ઠાકોરજીએ આજે કયા વાઘ ધારણ કર્યા હતા અને કયા શણગાર તેમને ધરાવવામાં આવ્યા હતા, તો આપણો જવાબ હોય કે મને ખબર નથી, પણ દર્શન કરવા કોણ આવ્યું હતું અને કોણ નહોતું આવ્યું તેની ખબર આપણને રાખીએ છીએ. દર્શન કર્યા પછી મંદિરના ઓટલે બેસી બીજી વ્યક્તિઓની નિંદા કોથલીમાં ભાગ લઈ સૂર પુરાવીએ છીએ. દર્શન માટેની આપણી આતુરતા જ નથી. દર્શન થાય તો ઠીક ને નહીં થાય તો બીજા દિવસે કરીશું. કાયમ દર્શન કરવા તો આવીએ છીએ, એક દિવસ નહીં કરીએ તો શું ખાટું મોડું થઈ જવાનું છે. શ્રી ઠાકોરજી કાયમ તો બિરાજે જ છે, આવું આપણે વિચારીએ છીએ, પણ શ્રી ઠાકોરજી પ્રસન્ન કેમ થાય? દર્શન માટેની કેવી આતુરતા હોવી જોઈએ તે આપણને 84,252 વૈષ્ણવોની વાર્તામાં જોવા મળે છે. અત્રે કેટલાક ઉદાહરણો આપવાનો પ્રયાસ કર્યો છે. મોહના ભંગીને રોજ શ્રી ઠાકોરજીના દર્શનનો નિયમ. એક વખત દર્શને આવતા અવેર થઈ મંદિરના દ્વાર બંધ થઈ ગયા. ચહુડો વિચાર કરવા લાગ્યો કે મારો કયો અપરાધ થયો કે આજે મને દર્શન ન થયા. હૃદયમાં એટલો બધો વિરતાપ થયો કે તે ભીત સાથે માથું પછાડવા લાગ્યો. શ્રી ઠાકોરજીથી તેની આ વેદના સહન થઈ શકી નહીં. તેથી શ્રીજીએ પોતે નિજ મંદિરમાંથી ઉઠી ભીતમાં બાકોરું પાડ્યું અને ચહુડાને દર્શન આપ્યા. આવો દર્શનનો વિરોધાપ આપણામાં છે ખરો? બીજું, પતિ અને પત્ની શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરમાં દર્શન માટેના કમાડ ખુલ્યા. બંને શારીરિક રીતે અશક્ત હતા. સખત ભીડ. શ્રી ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા માટે એક પગ ઉપર ઊભા રહ્યા, પણ દર્શન ન થઈ શક્યા. શ્રી ઠાકોરજીએ આ હૃદયની વેદના જોઈ પોતે નિજ મંદિરમાંથી ઉઠીને બંનેને તેઓ જ્યાં ઊભા હતા ત્યાં દર્શન આપ્યા. તેઓનું હૃદય ગદગદિત થઈ ગયું. ત્રીજું, ગજંધાવનને અકાજીએ પાન લેવા મોકલ્યું. આજ્ઞા માથે ચડાવીને ગુરુના કાર્ય માટે જાય તો ધર્મ રહે અને શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન રહે. તેથી ગજંધાવન ગયા અને શ્રી નવનીત પ્રિયાજીએ પણ તેમને રોક્યા નહીં. બહાર નીકળતા જ તેમને વિરહ જ્વર એવો ચડ્યો કે એક દુકાન પર પડી રહ્યા. કારણ કે વ્યસન અવસ્થા થઈ ચૂકી છે. બીજાથી બધો દેહ સમન છૂટી ગયો. ફક્ત શ્રી આચાર્યજી અને કોઈ ભગવદીય સાથે ભાવમાં મગ્ન છે. તેની સાથે બોલતા અહીં શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને રાગ ભોગ ધર્યો, પણ તેઓએ આરોગ્ય નહીં. શ્રી ઠાકોરજીએ કહ્યું કે મારો ગજંધાવન ક્યાં છે? તેના વગર હું રાજભોગ નહીં આરોગું. તપાસ કરવામાં આવી તો અકાજીએ કહ્યું કે મેં પાન લેવા મોકલેલા છે. બોલાવા સેવક મોકલ્યો. ગજંધાવનને કાનમાં સમાચાર કહ્યા. તુરત જ તે બેઠા થઈ ગયા અને મંદિરે આવ્યા. શ્રી ઠાકોરજી સન્મુખ થયા ત્યારે તેઓએ રાજભોગ આરોગ્યા. ચોથું, કુંભનદાસીના દીકરાનું અવસાન થયું. આ સમાચાર સાંભળી તેઓ બેભાન થયા. બીજા વૈષ્ણવોએ આ ખબર જાણી તેઓ ચર્ચા કરવા લાગ્યા કે આવા ભગવદીઓને પણ પુત્રનો શોક નડે છે તો આપણા જેવાને થાય એમાં શી નવાય. ગોસ્વામી બાલકને એટલે કે શ્રી ગુસાઈજીને ખબર આપવામાં આવી. તેઓ સ્થળ પર આવ્યા. તેઓએ વૈષ્ણવોને કહ્યું કે તેઓ દીકરાના અવસાનના આઘાતથી બેભાન થયા નથી, પણ તેને શ્રી ઠાકોરજીના દર્શનમાં સૂતક નડ્યું હોવાથી આવતીકાલથી દર્શન થશે નહીં તેના વિરહથી બેભાન થઈ પડ્યા છે. તેઓ કુંભનદાસજીની પાસે આવ્યા અને કહ્યું, કુંભનદાસ ઉઠો, ઘેર જઈ બધી લૌકિક ક્રિયાથી પરવારી સ્નાન કરો. આવતીકાલે સવારે તમને શ્રી ઠાકોરજીના મંગળાના દર્શન કરાવીશ. અને તેમને દર્શન કરાવ્યા. આવો દર્શનનો મહિમા છે. શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સામર્થ્ય જોઈએ તો એક પક્ષીની માનવ વાણી સાંભળીને કૃષ્ણદાસને બહુ જ આશ્ચર્ય થયું અને દિલાસો આપતા પક્ષીને કહ્યું, ભાઈ, હું કોઈ મોટો ભગવત ભક્ત નથી,
હું જઈને તારી વાત શ્રી વલ્લભ પ્રભુને પહોંચાડીશ અને તેઓ જેમ આજ્ઞા કરશે તેમ કરીશ. ખાખરાના પાનની સુંદર પાતર શ્રી વલ્લભના ચરણમાં ધરીને શ્રી કૃષ્ણદાસે પક્ષીની વિગત કહી સંભળાવી. તેથી શ્રી વલ્લભે આજ્ઞા કરી, કૃષ્ણદાસ પંપા સરોવરના પવિત્ર જલથી મારા ચરણારવિંદ ધોઈને તેનું ચરણોદક તે પક્ષી પર છાંટશો ને તો તેના અપરાધની નિવૃત્તિ થશે અને તેનો મોક્ષ થઈ જશે. આપ શ્રીની આજ્ઞા મુજબ વનમાં જઈને ચરણોદક પક્ષી પર છાંટતા જ તેના પ્રાણ નીકળી ગયા અને તેનો મોક્ષ થઈ ગયો. અહીં આપણે સમજી શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી ફક્ત વૈષ્ણવોનો જ ઉદ્ધાર કરવા ભૂતલ પર પધાર્યા ન હતા, પરંતુ ભગવાનના આધિભૌતિક સ્વરૂપ જગતના પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા પધાર્યા હતા. શ્રી વલ્લભની કૃપા થતા સુરદાસજીના હૃદયમાં ભગવાનની લીલાઓનો સાક્ષાત્કાર થવા લાગ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સુરદાસજીને નંદ મહોત્સવનું કીર્તન ગાવા આજ્ઞા કરી. સુરદાસે લીલા વર્ણન કરતા વધાઈ ગાઈ, વ્રજ ભયો મહર કે પૂત જબ यह बात सुनी सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. શ્રી મહાપ્રભુજી 60 લીટીનું આખું પદ સાંભળીને અતિ પ્રસન્ન થયા. નંદરાયજીના ઘરના વર્ણન સુધી આપે આ પદ સાંભળ્યું, પરંતુ ગોપીજનોના ઘરનું વર્ણન આવ્યું કે તુરત જ આપે સુરદાસજીને અટકાવ્યા અને આજ્ઞા કરી, સુન સુર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. સુન સુર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. આનો ભાવ શું છે? તો અહીં કહે છે કે હે સુર, તું સાંભળ, જે ભક્તો હરિના ચરણની ભક્તિ કરે છે, મતલબ કે હરિના ચરણની સેવા અને સ્મરણ કરે છે, તેને આજે પણ વ્રજજનોના સુખ જેવું ફળ સુખ મળે છે. આવું વ્રજજનોનું સુખ મેળવવા શ્રી વલ્લભ જે જીવો પર કૃપા કરે તેને જ તે સુખ પ્રાપ્ત થાય છે. માટે આ હળહળ કળિયુગમાં પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય હોય તો આશ્રય કરનાર ભક્તોને, વ્રજજનોને સંયોગ સુખ જે સારસ્વત કલ્પમાં મળેલું તે અત્યારના શ્વેતવરાહ કલ્પમાં પણ મળી શકે છે. આ સુખ ફક્ત શ્રી વલ્લભની કૃપાથી જ મળી શકે છે. જગતમાં પ્રાણી માત્ર સુખ મેળવવા સતત પ્રવૃત્તિ કરે છે. સુખ એટલે જીવના સ્વભાવ મુજબની ભૌતિક વસ્તુની પ્રાપ્તિ, પરંતુ આ સુખ લાંબો સમય ટકતું નથી. પંચમહાભૂતના બનેલા માનવ દેહના પોષણ માટે સૌ કોઈ સતત પ્રવૃત્તિ કરે છે, પરંતુ તમે તેવું હુષ્ટપુષ્ટ કે નિરોગી શરીર પણ અંતે તો ગમે તેવું હુષ્ટપુષ્ટ કે નિરોગી શરીર પણ અંતે તો આપણને છોડીને પંચમહાભૂતમાં ભળી જાય છે. જ્યારે જિંદગીભર શાસ્ત્રની આજ્ઞા મુજબ કે તેનાથી વિરુદ્ધ કર્મો કરીને શરીરને પોષણ આપેલ હોય અને તે શરીરે દગો દઈને આત્માને છોડી દે, ત્યારે ફક્ત શરીર માટે જ કાર્યો કરવાનો કઈ અર્થ રહેતો નથી. આત્મા અને શરીર જુદા છે. હું એટલે શરીર નહીં, પણ હું એટલે આત્મા. આત્મા એટલે પરમાત્માનો અંશ. શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને આત્માથી પરમાત્મા સુધી કેમ પહોંચવું તે દૈવી જીવો અને દૈવી જીવોને શરણે લઈને તેના કોઈ પણ પ્રકારના દોષો કે જાતિ, લિંગ, વર્ણ જોયા વિના ઉદ્ધાર કરે છે. શ્રી મહાપ્રભુજીએ સુખ અને આનંદનો તફાવત દૈવી જીવોને પોતાના આચરણ દ્વારા સમજાવેલ છે. સુખ ક્ષણિક છે, જ્યારે આનંદ તેના પ્રકાર મુજબ જુદી જુદી સ્થિતિ ધરાવે છે. તેથી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ આનંદ બતાવેલ છે. જેમ કે શ્લોક 7 મુજબ, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. શ્રી મહાપ્રભુજી આનંદ સ્વરૂપ છે. આ આનંદ સ્વરૂપ શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે આ રીતે બતાવાયું છે, આનંદ કરપાદ મુખ ઉદર આદિ. આવા શ્રી કૃષ્ણ માટેનું મૂર્તિમાન સ્વરૂપ છે. તૈત્તરીય ઉપનિષદમાં કહે છે કે આનંદો બ્રહ્મોતિ વ્યમનાથ. શ્રુતિઓમાં પણ બ્રહ્મને આનંદમય કહેવામાં આવેલ છે. આ બાબત બતાવે છે કે આનંદ નામથી શ્રીમદ વલ્લભાચાર્યનું સ્વરૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપ બરાબર છે. સંયોગ અવસ્થામાં પ્રભુ સર્વ લીલા સામગ્રી સહિત પ્રકટ સ્વરૂપે બિરાજે છે. લીલા સામગ્રી આનંદરૂપ હોવાથી ભગવાન સ્વયં આનંદમય થાય છે.
આ આનંદમય સ્વરૂપ બ્રહ્મને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે અને તેથી શ્રી વલ્લભ એ શ્રી કૃષ્ણ છે એ શાસ્ત્રોક્ત રીતે સાબિત થાય છે. કૃષ્ણ સત્તાવાચક શબ્દ છે અને હણ આનંદવાચક શબ્દ છે. આમ સત્તા અને આનંદના એક્ય રૂપ પરબ્રહ્મને શ્રી કૃષ્ણ રૂપે ઓળખવામાં આવે છે. વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવ અર્થાત શ્રી વલ્લભ વાસ્તવિક રીતે શ્રી કૃષ્ણ જ છે એમ શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ સમજાવેલ છે. શ્રી વલ્લભાખ્યાનમાં પુરાણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત એ રીતે શ્રી ગોપાલદાસે વર્ણવેલ છે. તેથી શ્રી વલ્લભનું આનંદ નામ એ શ્રી કૃષ્ણનું આધિદેવિક નામ છે. વાલા વૈષ્ણવો, હવે આપણે સમજીશું કે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા અને ફળ. શ્રીનાથજી શ્રીનાથજી. શ્રી મહાપ્રભુજીએ વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતને પ્રમાણ ગ્રંથો તરીકે સ્વીકારીને પ્રમાણ ચતુષ્ટયમાં છુપાવેલ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગને ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર અર્થે પ્રકટ કર્યો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ તનુજાવિત સેવા સાધન રૂપ છે અને તેના ફલરૂપ માનસી સેવા છે. માનસી સેવા એ જ એક સાચી સેવા છે જે પ્રેમ, આસક્તિ, વ્યસન પછી તન્મયતાની સ્થિતિમાં ભક્તને પ્રાપ્ત થાય છે. સેવા ફક્ત પોતાના તન અને ધનથી પોતાના ઘરમાં ગૃહસ્થિત્વા સ્વધર્મની રીતે કરવાની છે. ઘેર બિરાતા શ્રી ઠાકોરજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપીજન વલ્લભ છે. અન્ય નિધિના સ્વરૂપો બરાબર છે. તેથી સેવ્ય પ્રભુને ત્યજીને બીજે ક્યાંય ભટકવાની વલ્લભી વૈષ્ણવને જરૂર હોતી નથી. વ્રજજનની રીત અને પ્રીત મુજબનો શ્રી મહાપ્રભુજીએ આચરણ કરીને સેવાનો પ્રકાર પ્રકટ કરેલ છે. આવી સેવા કરવા માટે તત્વાર્થદીપ નિબંધના સર્વ નિર્ણય પ્રકરણમાં આપ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમગત્ય મનોવાક દેહે શ્રી કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્યશ્ચ. અર્થાત શાસ્ત્રોનો બરાબર અભ્યાસ કરીને મન વચન કર્મથી શ્રી કૃષ્ણના સેવા અને સ્મરણ કરવા. શાસ્ત્રો સમજવાથી શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. મહાત્મ્ય જ્ઞાન વગર શ્રી કૃષ્ણના નામરૂપ ગુણ અને લીલાની સમજણ પડતી નથી અને શ્રી કૃષ્ણમાં સ્નેહ થતો નથી. સ્નેહ જ સેવામાં સર્વોપરી છે. તેથી જ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત. અર્થાત ભગવાનના મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક ભગવાનમાં સ્નેહ તે જ ભક્તિ કહેવાય છે. ગૃહસ્થાશ્રમના સેવા પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ આપણી ઉપર અદૈદાની બનીને શ્રી ઠાકોરજી પધરાવી આપી આપણો ઉદ્ધાર કરી મહાકલિકાલમાં ભગવત સન્મુખ રાખવાની અપાર કૃપા કરેલ છે. સેવા શક્તિ પ્રમાણે જ કરવાની છે. ભાવનયા સિદ્ધય ની મુજબ ભાવનાથી ભાવ સિદ્ધ કરીને શુદ્ધ ભાવથી સેવા થાય તો ચિત્રજી શ્રીનાથજી બધું છોટી ગયું. અરે શ્રીનાથજી ફરી એકવાર ભાવનયા સિદ્ધ ની મુજબ ભાવનાથી ભાવ સિદ્ધ કરીને શુદ્ધ ભાવથી સેવા થાય તો ચિત્રજી કે મૂર્તિમાં ભીતર બિરાજતા શ્રી ગોપીજન વલ્લભ આપણી સમક્ષ સાક્ષાત પ્રકટ થઈને યથાધિકાર સ્વરૂપાનંદનું દાન કરી ગોલોકધામની પ્રાપ્તિ કરાવી ત્યાં પણ સેવા કરવા માટેની કૃપા કરે છે. હવે સેવાના ફળનું ભાવ દર્શન કરીએ તો સેવાના મુખ્ય 3 ફળ શ્રી મહાપ્રભુજીએ સેવા ફળ વિવરણ ગ્રંથમાં બતાવેલ છે. પેલું અલૌકિક સામર્થ્ય એ ઉત્તમ ફળ, બીજું સાયુજ્ય એ મધ્યમ ફળ અને ત્રીજું સેવા ઉપયોગી દેહ એ સાધારણ ફળ. સેવા ફળ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સંવત 1582 રચીને વિષ્ણુદાસ છીપાને તેનું દાન કરીને સમજાવેલ કે મર્યાદા માર્ગમાં સાધન અને ફળ જુદા હોય છે, જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ છે. મતલબ કે સેવાનું ફળ સેવા જ છે. હવે જોઈએ અલૌકિક સામર્થ્ય ઉત્તમ ફળ. પુષ્ટિ જીવ ભગવત સેવા કથામાં તન્મય બને છે અને તેની તમામ ઇન્દ્રિયો ભગવતમય બની જતા
તેનામાં ભગવાનના અલૌકિક ધર્મનો આવિર્ભાવ થાય છે. તેને અલૌકિક સામર્થ્ય એટલે કે તનુનવત્વ પ્રાપ્ત થતા આ દેહથી આ ભૂતલ ઉપર શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન પ્રાપ્ત થાય છે. દેહ પડ્યા પછી અલૌકિક દેહ ધારણ કરી જીવ ભગવાનની નિત્ય લીલામાં પ્રવેશ કરે છે અને ભગવાનની અલૌકિક લીલાઓનો રસાનુભવ પ્રાપ્ત કરે છે. ભૂતલ પર તેમજ નિત્ય લીલામાં ભગવત સ્વરૂપાનંદનો અનુભવ એ જ અલૌકિક સામર્થ્ય. બીજું સાયુજ્ય, મધ્યમ ફળ. સાયુજ્ય એટલે ભગવત સ્વરૂપમાં લીન થઈ જવું. જ્ઞાન માર્ગીય મોક્ષ મુક્તિની ઈચ્છા વાળાઓનો અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય છે. એને જુદું અસ્તિત્વ રહેતું નથી. આ મર્યાદા માર્ગીય સાયુજ્ય છે. પુષ્ટિ માર્ગીય સાયુજ્યમાં તો પુષ્ટિ જીવનો પૂર્ણ પુરુષોત્તમના શ્રી અંગમાં લય થાય છે. કેટલાક પુષ્ટિ જીવનો શ્રી ઠાકોરજીના કેશ, કૌસ્તુભમણિ તથા ચરણ કમલમાં લય થાય છે. આવા જીવોનો ભગવાનના સ્વરૂપાનંદનો સદા અનુભવ થતો નથી, પરંતુ ક્યારેક સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા નિજેચ્છાથી શ્રી અંગમાંથી જીવોને પુનઃ પ્રકટ કરે છે અને રસદાન કરાવીને પાછા પોતાના શ્રી અંગમાં લય કરી દે છે. સારસ્વત કલ્પમાં અંતઃગૃહગતા ગોપીજનોને આવું સાયુજ્ય પ્રાપ્ત થયું હતું. ત્રીજું છે સેવા ઉપયોગી દેહ, સાધારણ ફળ. ભૂતલ પરના ભૌતિક દેહ ત્યાગ પછી આવા પુષ્ટિ જીવો ભગવત કૃપાથી નિત્ય લીલામાં પશુ પક્ષી, લતા ગુલ્મ, વૃક્ષ જલચર, તૃણ વગેરે સ્વરૂપ ધારણ કરીને પરોક્ષ સેવા કરવાનો આનંદ પ્રાપ્ત કરે છે. યથાધિકાર શ્રી ઠાકોરજીના દર્શન તથા પરોક્ષ સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. પક્ષી સ્વરૂપે મધુર સ્વરથી યુગલ સ્વરૂપને જગાડવા, મયુર સ્વરૂપે નૃત્ય કરી પ્રિય પ્રીતમનું મનોરંજન કરવું, પશુ સ્વરૂપે દૂધનું પાન કરાવવું, વૃક્ષ સ્વરૂપે છાયા કરવી, પક્ષી રૂપ એટલે મુનિ રૂપ બનીને નાદામૃતનું પાન કરાવવું વગેરે પરોક્ષ સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી ની ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા છે કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. શરણાગત પુષ્ટિ જીવનું એક જ કર્તવ્ય છે કે હંમેશા સર્વાત્મ ભાવે વ્રજના અધિપતિ એટલે કે 11 વર્ષ અને 52 દિવસના ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરવી. આ એકમાત્ર જીવનો ધર્મ છે. બીજો કોઈ ક્યારેય કદી પણ ધર્મ નથી. સેવા અને સ્મરણ બંનેની જરૂર છે. સંયોગમાં સેવા અને અનુસરમાં ગોપીજનોની પેઠે સ્મરણ કરતા રહેવું તેવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. તેથી ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે કે અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. પુષ્ટિ જીવે શ્રી ગોપીજન વલ્લભના સેવા અને સ્મરણનો કદી ત્યાગ કરવો નહીં. વાલા વૈષ્ણવો, સેવ્ય સ્વરૂપ જ આપણું સર્વસ્વ છે. કઈ રીતે? તો કહે છે કે બ્રહ્મ સમાજની દીક્ષા પછી વૈષ્ણવ શ્રી ઠાકોરજીના પુષ્ટ સ્વરૂપની સેવા કરવા માટે લાયક બને છે. ગોસ્વામી બાલક વૈષ્ણવના ભાવ મુજબના ચિત્રજી કે લાલનના સ્વરૂપને પુષ્ટ કરી આપે પછી તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપીજન વલ્લભ 11 વર્ષ અને 52 દિવસનાનો આવિર્ભાવ થાય છે. તે કદી પણ તિરોહિત થતો નથી. વૈષ્ણવનું ઘર એટલે વ્રજ અને જે સ્થળે સેવા થાય તે ગોકુલનું નંદાલય અથવા વ્રજજનની નિકુંજ. આપણે વ્રજજનની નિકુંજના ભાવથી સેવા કરીએ છીએ. ઘેર પુષ્ટ સેવા બિરાજે પછી વૈષ્ણવે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. કારણ કે અદૈય દાન એવું શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજી તથા તેમની સેવા કરવાનું દાન વૈષ્ણવને કરેલ છે. સેવ્ય સ્વરૂપમાં બધા તીર્થો, 7 સ્વરૂપો અને તમામ સૃષ્ટિનો સમાવેશ થાય છે. તેથી અનન્ય આશ્રય રાખીને બીજા બધા સાધનો ત્યજી સેવ્ય સ્વરૂપને જ પોતાનું સર્વસ્વ માનીને તેની સેવા કરવા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરેલ છે. 84 વૈષ્ણવોમાંના શ્રી પ્રભુદાસ ભાટ વૃદ્ધ થયા અને આખરી સ્થિતિએ પહોંચ્યા ત્યારે તેના કુટુંબીઓ જ્ઞાતિના રિવાજ મુજબ નજીકના પૃથોદક નામના તીર્થસ્થાનમાં લઈ ગયા. સૌને એવી માન્યતા હતી કે તીર્થમાં દેહ પડે તો જીવની સદગતિ થાય. પ્રભુદાસને ભાન ન હતું, પણ પૃથોદક ગયા પછી ભાન આવ્યું અને સૌને કહ્યું, મારો દેહ અહીં નહીં પડે,
પણ મારા સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં દેહ છૂટશે. ઘણા દિવસો પછી સંબંધીઓ પ્રભુદાસને ઘેર શ્રી ઠાકોરજી પાસે લાવ્યા. પ્રભુદાસે શ્રી ઠાકોરજીને વિનંતી કરીને કહ્યું, પ્રભુ, આપ જ મારું સર્વસ્વ છો, છતાં આ લોકો આપનો આશ્રય છોડાવીને તીર્થના આશ્રયે લઈ ગયા. પણ આપ કૃપાળુ પ્રભુએ મને તેમાંથી છોડાવ્યો અને હું આપને શરણે પાછો આવી ગયો. શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ કરી મંદિરની બહાર આવતા જ પ્રભુદાસનો દેહ છૂટી ગયો. શ્રી ગિરધરજીએ સાતે સ્વરૂપો સાથે શ્રીનાથજીને અન્નકૂટ આરોગાવવાનો ઉત્સવ કર્યો. ત્યારે શ્રી ગોપીનાથજીના બેટીજી શ્રી સત્યભામાજી પોતાની માથે બિરાતા સેવ્ય સ્વરૂપને રાજભોગ ધરી સેવા છોડીને શ્રીનાથજીના મંદિરે અન્નકૂટના દર્શને જતા હતા. ત્યારે રસ્તામાં શ્રી ગુસાઈજીએ કહ્યું, તારે ઘેર કોણ બિરાજે છે? સત્યભામાજી ઘેર પાછા આવ્યા અને ટેરો ખોલીને જોયું તો પોતાના સેવ્ય સ્વરૂપ સાથે શ્રીનાથજી અને સાતે સ્વરૂપો રાજભોગ આરોગી રહ્યા છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ દર્શન પછી સત્યભામાજી પોતાના સેવ્ય સ્વરૂપને જ સર્વસ્વ માનીને સેવા કરવા લાગ્યા. વાલા વૈષ્ણવો, પ્રભુ તત્સુખી દિવ્ય પ્રેમી ભક્તોને આધીન છે. ધ્યાન આપજો, પ્રભુ તત્સુખી દિવ્ય પ્રેમી ભક્તોને આધીન છે. રસિક શિરોમણી શ્રી ગોપીજન વલ્લભ તત્સુખની દિવ્ય પ્રેમી ભક્તો માટે કહે છે, હું ભક્તોમાં છું અને ભક્તો મારામાં છે. આવી અભેદતા વિપ્રયોગાત્મક વિલાસમાં રહેલી છે. પુષ્ટિ માર્ગ એટલે પ્રેમ માર્ગ, જેમાં પ્રેમ આપવાનો જ હોય છે, અપેક્ષા કશી હોતી નથી. પ્રેમી પાત્રને આધીન રહેવું તે દિવ્ય પ્રેમનો સ્વભાવ છે. તેથી રસિક શિરોમણી પ્રભુ પોતાની સ્વામીજીઓને આધીન રહીને દિવ્ય પ્રેમનો આસ્વાદ કરે છે. કુંભનદાસજી તેથી જ એક પદમાં કહે છે, માઈ રે શ્યામ લાગ્યો સંગ ડોલે, જીત જાઉં તીત આડોહી આવે, બિના બુલાયો બોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. પ્રિયતમની આ આધીનતા રસિકો સમક્ષ જ ગાઈ શકાય છે. અરસિકો સમક્ષ આ આધીનતા કદી પણ વર્ણવી શકાય નહીં, કારણ કે ભગવત રસ રસિક કી બાતે રસિક બિના કોઈ સમજ શકે ના. પુષ્ટિની અમર્યાદ લીલાઓમાં પ્રભુ ગોપીજનોને આધીન થઈને રહ્યા છે, કારણ કે ક્ષણમાં કોટી બ્રહ્માંડો ઉત્પન્ન કરતી ભગવાનની અંતરંગ યોગ માયા જેવું સામર્થ્ય ગોપીજનોમાં રહ્યું છે. તેથી ભગવાન પણ ગોપીજનોની લીલાનો પાર પામી શકતા નથી અને તેઓના સદાના ઋણી થઈને રહે છે. પુષ્ટિ માર્ગમાં ભક્તોની અને સ્વામીની જીવોની મુખ્યતા અને ભગવાનની ગૌણતા છે. ગૌણતા એટલે આધીનતા. તેથી જ કહેવાય છે કે કૃષ્ણાધીનતા તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગની કેવી વિલક્ષણતા છે. પુષ્ટિ માર્ગીય ભક્તિનું સ્વરૂપ શું છે? તો અહીં કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય એ પુષ્ટિ માર્ગનો જીવન મંત્ર છે, પુષ્ટિ માર્ગનું હાર્દ છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે તે પ્રમાણે કૃષ્ણ સેવાની પહેલી શરત કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્યા. કૃષ્ણ સેવા મન, વચન અને દેહથી ગંભીરતાપૂર્વક સમજ્યા પછી જ કૃષ્ણની સેવા કરવી એ પુષ્ટિ જીવનું એકમાત્ર કર્તવ્ય છે. પુષ્ટિ માર્ગમાં સેવા, શરણાગતિ અને સમર્પણ એ પુષ્ટિ માર્ગના મુખ્ય 3 અંગો છે. શ્રી મહાપ્રભુજીએ સેવાને ભક્તિના પર્યાય તરીકે સ્વીકાર્યું છે. તો પ્રશ્ન એ થાય કે ભક્તિ અને સેવા એક જ છે કે જુદા? ભક્તિ એટલે શું? તો કહે છે, નારદ ભક્તિના આધારે શ્રી મહાપ્રભુજીએ ભક્તિની વ્યાખ્યા આપતા જણાવ્યું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સર્વથી અધિક અને સુદ્રઢ સ્નેહ એટલે ભક્તિ. ભક્તિની આ વ્યાખ્યામાં 3 બાબતો મહત્વની છે. ભક્તિ જેની કરવી છે તે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, ભક્તિનું સ્વરૂપ, ભક્તિ જે કરે છે તે જીવનું સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી આ વ્યાખ્યામાં સર્વશાસ્ત્રોનો સાર આપી દીધો છે, કારણ કે ભગવાન પ્રત્યેનો સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાન મળીને ભક્તિ બને છે.
મહાત્મ્ય જ્ઞાન એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનની લીલાઓ અને ભગવાનના ગુણોનું ગુણાનુવાદ. પ્રભુના મહાત્મ્ય જ્ઞાનથી પ્રભુમાં સ્નેહ વધે અને પ્રભુની શરણાગતિની ભાવના અને સર્વસ્વનું સમર્પણની સાર્થકતા વધે. ભક્તિ અને સેવા. સામાન્ય રીતે શાસ્ત્રોમાં પ્રભુમાં પ્રેમ વધારવા માટે ભક્તિનો ઉલ્લેખ છે, જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂજાને બદલે સેવાની આજ્ઞા કરી છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ જ કેન્દ્ર સ્થાને છે, જે તેને મર્યાદા ભક્તિથી જુદો પાડે છે. મર્યાદા ભક્ત સકામ છે, જેનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. પુષ્ટિ માર્ગીય ભક્તિ નિષ્કામ છે, જેનું પરમ ફળ ભગવત પ્રાપ્તિ છે. આમ ભક્તિ એ કોઈ ક્રિયા નથી. મંદિરે જવું, મનોરથ કરવા, કથામાળા કરવી એ જ ભક્તિ નથી. ભક્તિમાં, સેવામાં આપણે પ્રત્યેક ઇન્દ્રિયને ભગવત સુખાર્થે જ પ્રયોજવી જોઈએ. આપણી ભક્તિ એ લુખી રોટલી જેવી છે, તેમાં ઘી અને પૂરણની કમી છે. ભક્તિમાં સ્નેહનું પૂરણ અને નિષ્કામ ભાવનું ઘી ઉમેરાય તો એ પ્રમલક્ષણા ભક્તિ બને છે. જ્યારે સ્નેહ સેવામાં પરિણમે ત્યારે તે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રભુ પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ એટલે મન અને ભક્તિ. Devotion is a spontaneous emotional flow of powerful feeling towards God. બીજી રીતે ભક્તિ એટલે મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરતા પ્રભુના થઈ જવું એટલે સાચી ભક્તિ. દરેક માણસમાં પ્રેમ, સ્નેહ મૂળભૂત અને સહજ છે. પ્રેમ એ હૃદયની લાગણી છે. શ્રી મહાપ્રભુજી કહે છે, હૃદયમાં ભક્તિનું આરોપણ બહારથી થતું નથી. હૃદયમાં ભક્તિનો બીજ ભાવ દ્રઢ થયેલો હોય તો તે અંકુરિત, પલ્લવિત, પરણિત, પુષ્પિત અને ફલિત થાય છે. પ્રેમ એ જ ભક્તિનું સાચું સ્વરૂપ છે. તેથી તો શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, પ્રેમ હરિ કા રૂપ હૈ જો હરિ પ્રેમ સ્વરૂપ. પ્રેમ હરિ કા રૂપ હૈ જો હરિ પ્રેમ સ્વરૂપ. એક જો બહને લગે જો સૂરજ और ધૂપ. પુષ્ટિ માર્ગમાં ભક્તિને સેવાના પર્યાય તરીકે એટલા માટે સ્વીકારવામાં આવે છે કે સેવા દ્વારા જીવ પોતાનો પ્રેમ, સ્નેહ પ્રભુમાં વ્યક્ત કરે છે, જેનાથી ઠાકોરજીને સુખ થાય. સેવા કરતી વખતે હું કરતા નથી, પ્રભુનો કેવળ દાસ છું. પ્રભુ મારા પર કૃપા કરી જેટલી સેવા કરાવે એ માટે હું નિમિત્ત માત્ર છું. સેવા કરતી વખતે નિરંતર મન વાણી ક્રિયાથી માત્ર પ્રભુના જ સુખનો જ વિચાર એ જ જીવની દીનતા અને નિસાધનતા છે. પુષ્ટિ માર્ગમાં શરણાગતિ અને સમર્પણ એ બે મૂળ તત્વો છે. પ્રભુની બિનશરતી શરણાગતિ દ્વારા જીવ પોતાના અહમનો ત્યાગ કરી માત્ર પ્રભુનો જ દ્રઢાશ્રય કરે છે. આનાથી અંતઃકરણ શુદ્ધ બને છે, મનમાં શાંતિ થાય છે, ચિત્તમાં સ્ફૂર્ત રહે છે. બ્રહ્મ સંબંધની દીક્ષા દ્વારા જીવ પોતાનું સર્વ પ્રભુને સમર્પણ કરે છે. જીવ પ્રભુનું દાસત્વ સ્વીકારી ભક્તિના બીજ ભાવને દ્રઢ કરીને શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચન અને પાદસેવન દ્વારા પોતાના સ્નેહનો પ્રભુ પર અભિષેક કરે છે. આમ શ્રી મહાપ્રભુજી એ ભક્તિના બદલે સેવાને ભક્તિને પર્યાય તરીકે સ્વીકારી અને તેમાં બ્રહ્મ સંબંધનું તત્વ ઉમેરી તત્કાલીન ભક્તિના ખ્યાલને એક નવું પરિણામ આપી પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ પુષ્ટિ માર્ગમાં પ્રબોધ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.